नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुख करते हैं आज की ताज़ा तरीन बड़ी खबरों की ओर। सरीगाम में 2 नई एसटी बस सेवाओं के शुरू होने से आवागमन अब और आसान होगा। लंबे समय से बंद पड़ी एसटी बस सेवाओं का आखिरकार पुनः शुभारंभ कर दिया गया है। एसटी विभाग वलसाड के समक्ष की गई लगातार मांग और प्रस्तुतियों के बाद यह महत्वपूर्ण बस सेवा फिर से शुरू की गई है, जिससे स्थानीय लोगों में खुशी और उत्साह का माहौल देखने को मिल रहा है। बताया जा रहा है कि कई वर्षों से बंद पड़ी इन बस सेवाओं के दोबारा शुरू होने से भिलाट, सरीगाम, अनगाम, पुनाट, पाली, करमबेली और दमन क्षेत्र के हजारों यात्रियों को सीधा लाभ मिलेगा। रोजमर्रा के कामकाज, शिक्षा, व्यापार और अन्य आवश्यक यात्राओं के लिए लोगों को अब बेहतर और सुविधाजनक परिवहन सुविधा उपलब्ध हो सकेगी। बस सेवा के शुभारंभ अवसर पर बड़ी संख्या में स्थानीय नागरिक और जनप्रतिनिधि मौजूद रहे। इस दौरान उपस्थित लोगों ने जिला पंचायत सदस्य नूतन बेन और तालुका पंचायत सदस्य राकेश भाई राय सहित सभी संबंधित अधिकारियों और जनप्रतिनिधियों का आभार व्यक्त किया, जिनके प्रयासों से यह महत्वपूर्ण सेवा दोबारा शुरू हो सकी। स्थानीय नागरिकों का कहना है कि उनकी वर्षों पुरानी मांग पूरी होने से पूरे क्षेत्र में खुशी का माहौल है। कार्यक्रम में गांव के वरिष्ठ नागरिकों, सामाजिक अग्रणियों और बड़ी संख्या में ग्रामीणों ने भी भाग लिया। फिलहाल सरीगाम और आसपास के क्षेत्रों के लिए यह बस सेवा लोगों की सुविधा और विकास की दिशा में एक महत्वपूर्ण कदम माना जा रहा है। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। चूंटाયેલા जनप्रतिनिधिओ, सरपंचश्रीओ તેમજ અહીંની સોસાયટીના સદસ્યો, મિત્રો, આજે સરકારશ્રીનો અભિગમ રહ્યો છે કે 90% ગામડાઓમાં બસો દોડવી જોઈએ અને અત્યારે સરકારશ્રીએ એવું પણ કીધું છે કે ટ્રેન કનેક્શન નહીં આપવાનું, પણ વિદ્યાર્થીઓ 5 વિદ્યાર્થીઓ જો બસ માંગે તો વિદ્યાર્થીઓને બસો આપવાની સુવિધા કરી આપવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે। વિદ્યાર્થીઓને 82% કન્સેશન આપવામાં આવે છે અને જો સ્ટુડન્ટ તરીકે વિદ્યાર્થીની હોય તો એને ફ્રી પાસ પણ આપવામાં આવે છે। એ સરકારશ્રીની યોજનાનો લાભ લેવો જોઈએ। હું એવું માનું છું કે ગામડાઓમાં જે બસો ચાલે છે એ બસોનો લાભ શહેરી તરફ લાવવા માટે આ એસટી બસે જ એક અવિભાજ્ય અંગ ઊભું થઈ ગયું છે। આજે અનેક ગામડાઓમાં આજે બસો ચાલુ થઈ ગઈ છે। તો રાકેશભાઈએ જે એક બીડું ઝડપ્યું છે કે તમે વિચારો કે ભિલાડથી લઈને અણગામ, પુનાટ, પાલી, ધુયા થઈને એક પણ બસ આજે કેટલા વર્ષોથી ચાલતી નથી અને એવા રૂટ પર જે બસ ચાલુ કરાવવા માટેનું એમનો જે પ્રયાસ છે એ પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે। આવા ગામડાઓની અંદર પહેલી વાત તો બસ ખાલી દરરોજ ઓટલા ઉપર બેસીને જોશે ને પછી વિચાર આવશે કે લાવો દમણ આટો મારી આવું, ચલો ભિલાડ આટો મારી આવું, એવા વિચારો પણ આવશે। એટલે દમણના 4 ફેરા થશે અને ભિલાડથી મરોલી સુધીના પણ 4 ફેરા થશે। ઘણાને એવી ઈચ્છા થશે કે ભાઈ મરોલીમાં કાલ ભૈરવનું મંદિર છે તો લાવો દર્શન કરવા જઈએ, તો એ એક બસમાં જશે અને બીજી પાછી ભિલાડથી આવશે તો એ દર્શન કરીને પણ એનો લાભ લેશે, એવું હું વિચારું છું। અને આજે જે મોટી સંખ્યામાં તમે જે ઉપસ્થિત રહ્યા, અમારો આભાર પણ રાકેશભાઈ જે વ્યક્ત કર્યો છે, ખરેખર હું રાકેશભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું કે અમારી કદર કરી। અમે તો એક સરકારી ભાગ છે અને સરકારમાં જે કંઈ તમે રજૂઆત કરો એ રજૂઆતને અમે ફળીભૂત કરવા માટે કટિબદ્ધ છીએ। અત્યારે અંકલાસ એક એવું ગામડું છે કે અંકલાસની અંદર પણ બસો ન જતી હતી, એ અંકલાસની અંદર પણ 2 બસો અમે વિદ્યાર્થીઓ માટે પ્રોવાઈડ કરવાની તૈયારી બતાવી છે અને ટૂંક સમયમાં અંકલાસમાં બસ ચાલુ થઈ જશે। જે કોઈ તમારા પણ વ્યૂ હશે એ અમને જણાવજો રાકેશભાઈના માધ્યમથી, તો અમે એ માટે પણ પ્રયાસ કરીશું। જય હિન્દ, જય ભારત। હિલવેવ સોસાયટી તરફથી, અમારી લેડીઝ કમિટી તરફથી રાકેશભાઈને અને આપણા બધા સર્વે સભ્યોને અમારા સૌની તરફથી બહુ મોટો ખૂબ ખૂબ થેન્ક્સ। જે આ સુવિધા તમે અમારા માટે કરી છે એ બહુ જ સરસ છે। જે ભિલાડથી લઈને અંદર ગામડા સુધી અને 3 રસ્તાથી લઈને ત્યાં દમણ સુધીનું જે આ બસ સુવિધા કરી છે એ બહુ સરસ જ છે। અને ત્યાં જવા માટે આપણી સ્પેશિયલ પ્રાઇવેટ ગાડી હોય તો એ વધારે બધા અફોર્ડ કરતા હતા, પણ હવે આ બસ સુવિધા છે એટલે બને ત્યાં સુધી બધા બસ ટ્રાવેલ જ પ્રિફર કરશે। અને ભિલાડથી અહીંથી જ્યાં જે સ્ટુડન્ટ સવારે બધા છોકરાઓને સ્કૂલ માટે ભિલાડ તરફ જવાનું હોય તો સવારનો ટાઈમિંગ એ બધું આપણું એડજસ્ટ થશે તો બહુ વધારે સારું પડશે। અને ત્યાંથી રિટર્નમાં 1-1.5 વાગે રિટર્નમાં આવવા માટે પણ બસની સુવિધા હશે તો છોકરાઓને વધારે સારું, તો પેરેન્ટ્સને આટલું બહુ મુશ્કેલી ઓછી થઈ જશે કે લેવા મૂકવા જવાનો બહુ મોટો એક છે પ્રશ્ન, એ બહુ આસાન થઈ જશે। એટલે આ બસ સુવિધા જે કરી છે એ બહુ સરસ કરી છે। અમે બધા બહુ ખુશ થયા। પહેલી વાત તો કે અહીંયા બસ જોઈ અમારા કમ્પાઉન્ડમાં, ત્યાં જ અમે ખુશ થઈ ગયા કે આ બસ તો બહુ જ સરસ સુવિધા કરી છે અમારા માટે। સરીગામ ખાતે 2 નવી બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। એક અમે સરીગામ 3 રસ્તા પર ઉદ્ઘાટન કરીને આવ્યા
અને બીજી બસ સેવાનો અહીંયા સરીગામ બાયપાસ ભંડારવાડા 4 રસ્તા હિલવ્યુ પાસે નવીન બસ સેવાનો પ્રારંભ કરી રહ્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરીગામના પ્રથમ નાગરિક અને યશસ્વી સરપંચ શ્રી સહદેવભાઈ, મારા તાલુકા પંચાયતના સાથી સભ્ય શ્રી અરવિંદભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી નૂતનબેન, મારા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી તૃપ્તિબેન, અમારા ઉષાબેન, દલપતભાઈ, ગણેશભાઈ, ધર્મેશભાઈ, અત્રે ઉપસ્થિત હિલવી સોસાયટીના પ્રમુખ અશોકભાઈ અને એસટી વિભાગના અધિકારી શ્રી ધનસુખભાઈ, આ વિસ્તારના અગ્રણી એવા મારા ગૌતમ ચાચા, વિનોદભાઈ ભંડારી અને અત્રે ઉપસ્થિત શુક્લાજી, મનોજભાઈ, મારા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી વિનોદભાઈ ઠાકુર, અહીંયા ઉપસ્થિત તમામ આ વિસ્તારના સન્માનીય આગેવાનો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, મારા પત્રકાર મિત્ર યોગેશભાઈ, અમિતભાઈ, આપ સર્વેનું સર્વપ્રથમ તો અહીંયા હાર્દિક સ્વાગત। અને આપને જણાવતા આનંદ થાય છે કે આજ રોજ જે એક અઠવાડિયા પહેલાં અમે સૌએ એસટી વિભાગમાં વલસાડ રજૂઆત કરી હતી અને એને ધ્યાન પર લઈને અને ખાસ કરીને અમારા ધનસુખભાઈ જે કલગામના જ વતની છે, અમારા પારિવારિક મિત્ર છે, એમણે અગ્રિમતા પ્રાધાન્ય આપીને વિભાગીય પ્રબંધક શ્રી વલસાડ સાથે ચર્ચા કરીને 2 બસનો પ્રારંભ આજે આપણે અહીંયા બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। પહેલી બસ ભીલાડથી નીકળશે, સરીગામ 3 રસ્તા થઈને અણગામ, પુનાટ, એકલારા થઈને દમણ જશે। એ બસ 4 ફેરા કરવાની છે। તે જ રીતે આ બસ ભીલાડથી નીકળીને ભંડારવાડા બાયપાસ 4 રસ્તા હિલવ્યુ પાસે સ્ટોપેજ કરીને માંડા, સરી થઈને મરોલી જશે। આ બસના પણ 4 ફેરા થવાના છે। સવારે 10:10 ભીલાડથી ઉપડશે અને મરોલી સુધી પહોંચશે। ત્યાર પછી 11:50, પછી બપોરે 1:15 અને બપોરના 3:50 વાગ્યે, એમ 4 વખત ભીલાડથી આ બસ આપણે આ રૂટ પર નીકળવાની છે। ત્યારે ખાસ કરીને નારગોલ ડેપો હતો ત્યારે બસ સેવા ગામડે ગામડે સુધી પહોંચતી હતી। અત્યારે આ મોંઘવારીના જમાનાની અંદર પ્રાઇવેટ વ્હીકલ્સની અંદર, રિક્ષા કે બીજા વ્હીકલ્સની અંદર જવું ખૂબ મોંઘું છે અને અંશે। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।